જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ગોરાડ। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે તમે સીઈટીની એક્ઝામ પાસ કરો છો અને આ સીઈટી યોજના અંતર્ગત તમને 4 સ્કૂલમાં એડમિશન મળે છે। આ 4 સ્કૂલમાં એડમિશન ઉપરાંત તમે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરો છો તો તમને જ્ઞાન સેતુ હેઠળ તમને સ્કોલરશિપ ધોરણ 12 સુધીમાં મળે છે। તો આ તો બધું તમને ખ્યાલ હશે, પણ અહીં દર્શાવેલી જે 4 સ્કૂલ છે એમાંની એક સ્કૂલ એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ। હવે આ રક્ષા શક્તિ સ્કૂલ શું છે, તેમાં આગળ કઈ રીતની પ્રોસીડ હશે, આજે આપણે આ જ લેક્ચરમાં બધી ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ। તો આ લેક્ચર તમારે છેલ્લે સુધી જોવાનો છે, કારણ કે ગુજરાત સરકારની આ નવી યોજના છે જે 2 વર્ષથી અમલમાં આવેલી છે। એક એક્ઝામ ઓલરેડી 2023માં લેવાઈ ચૂકી છે અને હવે આ 2024માં આ બીજી એક્ઝામ છે। તો આ યોજનામાં આપણે બધી જ સ્કૂલને સમજવી થોડી અત્યારે મુશ્કેલ લાગતી હોય છે તમને, પણ આજના લેક્ચરમાં આપણે રક્ષા શક્તિ સ્કૂલ વિશે ડિટેલમાં સમજવાના છીએ। તો જો તમે હજી સુધીમાં આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને એક લાઇક કરી દો। હવે આપણે શરૂ કરી રક્ષા શક્તિ સ્કૂલ। હવે જો તમને બધાને ખ્યાલ હશે કે રક્ષા શક્તિ સ્કૂલ જે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનામાં જાહેર થયેલી છે, તો આ રક્ષા શક્તિ સ્કૂલ એટલે કે જેમ ભારતમાં અલગ અલગ રાજ્યોમાં આવેલી સૈનિક સ્કૂલ હોય છે, તેવી જ રીતે અહીં ગુજરાત સરકાર દ્વારા આ સૈનિક સ્કૂલની એક બીજી કોપી એટલે કે આ સૈનિક સ્કૂલ જેવી જ સ્કૂલ છે। પણ અહીંયા વિશેષતા એ છે કે સૈનિક સ્કૂલમાં તમારે આખા વર્ષની 1,20,000થી પણ વધારે ફી ભરવી પડતી હોય છે અને અહીં તમને આ રક્ષા શક્તિ સ્કૂલ સીઈટીના મેરિટમાં આવો છો અને આ રક્ષા શક્તિ સ્કૂલના મેરિટમાં પણ જો તમારો સમાવેશ થાય છે તો અહીં તમને ધોરણ 12 સુધીમાં સૈનિક સ્કૂલ જેવી જ આ સ્કૂલમાં એકદમ ફ્રીમાં એજ્યુકેશનની સાથે સાથે તમને બધી જ એક્ટિવિટી જે સૈનિક સ્કૂલમાં ઇન્ડોર છે, આઉટડોર છે, એ બધી જ એક્ટિવિટી તમને અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 12 સુધીમાં એકદમ ફ્રીમાં મળે છે। હવે જો વાત કરીએ સૈનિક સ્કૂલની જેવી જ આ સ્કૂલની, એટલે કે સૈનિક સ્કૂલમાં તમને બધાને ખ્યાલ હશે કે જે વિદ્યાર્થીઓને આગળ તેનું ભવિષ્ય આર્મી, નેવી, એરફોર્સ જેવી ડિફેન્સમાં જો તેનું ભવિષ્ય બનાવવું છે તો તેમને ફરજિયાત અત્યારથી ધોરણ 6 થી 12 સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવો પડતો હોય છે। પછી આગળ 12 પછી તેમને એનડીએની એક્ઝામ પાસ કરવી પડતી હોય છે અને આ રીતે આગળ તે ડિફેન્સમાં એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાં એઝ અ ઓફિસર તરીકે તેને નિમણૂક મળે છે। જે આપણે બધાને ખ્યાલ હશે કે કોમન ગ્રેજ્યુએશન ઉપર કે કદાચ તમે પીએચડી કરેલા હોય તો પણ તમને આર્મી, નેવી અને એરફોર્સમાં નિમણૂક ન મળે। તો વિદ્યાર્થી મિત્રો, આ ડિફેન્સમાં જોબ કરવા માટે તમારે આ બધી સ્કૂલમાં અભ્યાસ કરવો ફરજિયાત હોય છે। ઉપરાંત વાત કરીએ કે કદાચ તમે જો આગળ 12મા સુધી આ બધી સ્કૂલમાં અભ્યાસ કરો છો, એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ હોય કે પછી સૈનિક સ્કૂલ હોય, તો તમે ફરજિયાત એવું નથી કે આગળ તમારે ડિફેન્સમાં જવું જરૂરી છે। કદાચ તમે 12મા સુધી અહીંયા એક્ઝામની તૈયારી કરી શકો, પછી તમને આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ છે, તો આ બધી એસએસસીની એક્ઝામ છે, યુપીએસસીની એક્ઝામ છે, તમે તેની અલગથી પછી પણ તૈયારી કરી શકો। એટલે કે એવું જરૂરી નથી, જે વિદ્યાર્થીઓને પહેલેથી ડિફેન્સમાં જવાની ઈચ્છા છે અને એઝ અ ઓફિસર બનવાની ઈચ્છા છે તો તેમના માટે ફરજિયાત ધોરણ 6 થી 12 સૈનિક સ્કૂલ અથવા તો રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરવો પડતો હોય છે। પણ વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 પછી જો તમે યુપીએસસી લેવલની તૈયારી કરવા માગતા હોય તો તમે અલગથી પછી યુપીએસસી લેવલના ક્લાસ પણ કરી શકો। તમને ઓલરેડી ધોરણ 12 સુધીમાં આ બધી જ એક્ઝામની તૈયારી આ બધી સ્કૂલમાં અત્યારથી જ તમને કરાવતા હોય છે, જેથી તમારા માટે આ સ્કૂલ એકદમ મહત્ત્વની બની રહેશે। હવે જો એમાં આપણે પહેલાં વાત કરી કે આ સ્કૂલનું ગુજરાત સરકારનું લક્ષ્ય શું છે, એટલે કે ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓને આગળ ડિફેન્સમાં, અર્ધલશ્કરી બળમાં કે પોલીસ સેવામાં અલગ અલગ પોતાની કારકિર્દી બનાવી શકે તે હેતુથી અહીંયા આ સૈનિક સ્કૂલ જેવી આ રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના કરેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે માનો કે અત્યારે ધોરણ 6માં આ સ્કૂલમાં એડમિશન લ્યો છો તો તમને ખાલી એજ્યુકેશન નહીં પણ એજ્યુકેશનની સાથે સાથે તમને આ બધી સ્કૂલમાં વધારાની અમુક ફેસિલિટી મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં તમને એજ્યુકેશનની સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે, એટલે કે ડેલી એક્સરસાઇઝ, યોગા અને આ રીતે ઇન્ડોરની ગેમ, આઉટડોરની ગેમ જે આપણે જોતા હોય છે કે આર્મી લેવલની હોય કે યુપીએસસી લેવલની હોય, તો યુપીએસસી લેવલની પણ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે, જેમાં તમને અલગ અલગ એક્સરસાઇઝ, ડેઇલી ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે।
એટલે કે જે આર્મી લેવલની જે તૈયારી હોય છે, યુપીએસસી લેવલની જે તૈયારી હોય છે, ડિફેન્સમાં તમે જાઓ છો તો એરફોર્સ છે, આ નેવી છે, આર્મી છે, તો આ બધી જ એક્ઝામની તૈયારી તમને અત્યારથી જ આ બધી સ્કૂલમાં સાઈડમાં ધીમે ધીમે કરાવવામાં આવે છે, જેથી કે જે વિદ્યાર્થીઓ આગળ પોતાનું લક્ષ્ય યુપીએસસી લેવલનું રાખે છે અથવા તો ડિફેન્સ લેવલનું રાખે છે, તો તેને આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ ભવિષ્યમાં તે આરામથી ક્વોલિફાય કરી શકે, પાસ થઈ શકે. તો તેના માટે અત્યારથી જ આવી સ્કૂલમાં તમને ચાન્સ મળે છે, જે તમે આગળ એકદમ સરખી રીતે આ બધી એક્ઝામની તૈયારી પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12 સુધીમાં અત્યારથી જ જો આવી સ્કૂલમાં અભ્યાસ કરશો તો આગળ તમને ઘણા બધા ચાન્સીસ રહેશે કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ એક્ઝામમાં ક્વોલિફાય થાઓ. જો જેમ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા અલગ અલગ રાજ્યોમાં જેમ સૈનિક સ્કૂલની સ્થાપના કરવામાં આવેલી છે, તેમ ગુજરાત સરકાર પણ સૈનિક સ્કૂલની આ જાહેરાત પ્રમાણે અહીંયા રક્ષા શક્તિ સ્કૂલની સ્થાપના કરેલી છે. એટલે કે ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ કે સૈનિક સ્કૂલમાં જે પણ માળખું હોય છે તે ટોટલી અહીંયા કોપી ટુ કોપીનું માળખું આપેલું છે. એટલે કે સૈનિક સ્કૂલમાં જેમ પણ એક્ટિવિટી ચાલે છે, જેમ પણ તેનું એજ્યુકેશન ચાલે છે, એજ્યુકેશનમાં જે રીતે તેનો સિલેબસ ચાલે છે, તે બધી જ અહીંયા ગુજરાત સરકારે કોપી કરેલી છે. એટલે કે ગુજરાત સરકારનું એક તૈયાર માળખું જે છે એ આ તૈયાર માળખું સૈનિક સ્કૂલમાંથી લીધેલું, આ સૈનિક સ્કૂલના આધારે બનાવેલું આ રક્ષા શક્તિ સ્કૂલનું માળખું આપણે કહી શકાય. તો હવે આ સૈનિક સ્કૂલના લક્ષ્યની તો વાત કરી કે ગુજરાત સરકારનો આ હેતુ છે કે સૈનિક સ્કૂલ જેવી રીતે કાર્યરત છે તેમ આપણે આ ગુજરાતમાં પણ સૈનિક સ્કૂલ જેવી આપણે રક્ષા શક્તિ સ્કૂલ બનાવીએ. તેમાં આપણે વાત કરીએ તો સૈનિક સ્કૂલમાં જેમ એજ્યુકેશનની સાથે સાથે તમને ફિઝિકલ ડેઇલી ટ્રેનિંગ આપવામાં આવે છે. એજ્યુકેશન પ્લસ ટ્રેનિંગ પ્લસ તમારા સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ કરવામાં આવે છે, પ્લસ તમને અધર ઘણી બધી એવી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે ઇન્ડોર ગેમ છે, આઉટડોર ગેમ છે. તો જેથી વિદ્યાર્થીઓને ખાલી એજ્યુકેશન નહીં પણ એજ્યુકેશનની સાથે સાથે બીજી એક્ટિવિટીમાં પણ વિદ્યાર્થીઓ પોતાની આવડત દેખાડી શકે. એટલે કે પોતાની આવડતથી તે આગળ નેશનલ લેવલની કોઈ ગેમ્સમાં પણ પોતાનું એક સારું એવું પરફોર્મન્સ આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્કૂલ બધી એવી હોય છે કે જેમાં તમને એજ્યુકેશનની સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે, સ્કિલ ડેવલપમેન્ટના અહીંયા પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો રાખી શકે, વિદ્યાર્થીમાં પોતામાં રહેલી આવડત પણ બહાર આવે. જેથી વિદ્યાર્થી મિત્રો જો આ સ્કૂલમાં અભ્યાસ કરે છે તો તેને એજ્યુકેશનની સાથે સાથે આ બધી જ ફેસિલિટી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. પણ ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આ બધી સ્કૂલ રેસિડેન્શિયલ સ્કૂલ હોય છે, જેમાં તમારે ફરજિયાત હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરવો પડતો હોય છે. એટલે કે માનો કે તમારા જ ગામમાં અથવા તો તમારા જ શહેરમાં જો કોઈ આવી સ્કૂલ આવેલી છે, રક્ષા શક્તિ સ્કૂલ હોય કે સૈનિક સ્કૂલ હોય, તો તેમાં તમે હોસ્ટેલમાં રહી અને તમારે ફરજિયાત અભ્યાસ કરવો પડતો હોય છે. એટલે કે નોર્મલી આપણે જોતા હોઈએ કે સવારથી લઈ અને બપોર સુધીમાં કે ફૂલ ડે ક્લાસીસ આ રીતની કોઈ અહીંયા ફેસિલિટી હોતી નથી. વિદ્યાર્થીને ફરજિયાત અહીંયા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરવો પડતો હોય છે. કદાચ કોઈ વાલીને એમ હોય કે મારે હોસ્ટેલમાં મૂકવો નથી, તો એ પ્રમાણે અહીંયા કોઈ એડમિશન થતા હોય નહીં. એટલે કે આ સ્કૂલમાં જો આગળ તમને એડમિશન મળે છે તો તમારે ફરજિયાત આ બધી સ્કૂલમાં રેસિડેન્સ સ્કૂલ કહેવાય છે. એટલે કે આ તમારે હોસ્ટેલની સાથે સાથે અહીંયા અભ્યાસ કરવો પડતો હોય છે. હવે જો આપણે આ સ્કૂલની ક્ષમતાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રક્ષા શક્તિ સ્કૂલ છે એ ગુજરાતમાં ટોટલ 10 સ્થાપવાનો અત્યારે ગુજરાત સરકારનો હેતુ રહેલો છે. આ 10 સ્કૂલમાંથી 2 સ્કૂલ છોકરીઓ માટે આપેલી છે. હવે જો આ 10 સ્કૂલ છે તેમાં એક સ્કૂલમાં મેક્સિમમ અહીંયા 500નો ટાર્ગેટ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા દેખાડવામાં આવ્યો છે. એટલે કે એક સ્કૂલમાં મેક્સિમમ ક્ષમતા 500 વિદ્યાર્થીઓને રહેલી હશે. જેમાં આપણે વાત કરીએ તો 500 વિદ્યાર્થી જો એક સ્કૂલમાં હોય તો તેવી અલગ અલગ 10 સ્કૂલમાં થઈ અને ટોટલ આખા ગુજરાતમાં 5000 વિદ્યાર્થીઓને દર વર્ષે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 10 અલગ અલગ સ્કૂલ આપેલી છે. એક સ્કૂલમાં 500ની વધારેમાં વધારે ક્ષમતા આપેલી છે. ટોટલ અહીંયા 5000નો ગુજરાત સરકારનો હેતુ રહેલો છે. ત્યાર પછી વાત કરી કેમ્પસની, તો કેમ્પસમાં મેં તમને હમણાં જણાવ્યું તેમ કે 500 વિદ્યાર્થીઓ એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. સાથે સાથે તેને ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે એક્સરસાઇઝ ને આવી બધી અલગ અલગ એક્ટિવિટી માટે તમને ગ્રાઉન્ડ પણ એવું પ્રોવાઈડ કરવામાં આવશે. એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એવી રીતે તૈયાર કરવામાં આવેલું હશે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, એક સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓની ક્ષમતા આપેલી છે તો તેની સાથે તેનું કેમ્પસ પણ એવું હશે, ગ્રાઉન્ડ પણ એવું હશે. તો એ રીતે અહીંયા વધારેમાં વધારે એક સ્કૂલને 500ની કેપેસિટી એટલે કે ક્ષમતા આપેલી છે. હવે વાત કરી પ્રવેશની, તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે કે પ્રવેશ માટે તમારે CETની એક્ઝામ આપવી પડતી હોય છે. CET એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે કે આ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હશે તેના દ્વારા વિદ્યાર્થીઓ આમાં પાસ થશે. વિદ્યાર્થીનો જો CET એક્ઝામમાં પાસ થઈ અને રક્ષા
રક્ષા શક્તિ સ્કૂલમાં જો સમાવેશ થાય છે તો વિદ્યાર્થીઓને અહીંયા આગળ એડમિશન મળશે. હવે જો આ સીઈટી છે તે ધોરણ 5 ઉપર આવતી એક્ઝામ છે, એટલે કે જ્યારે તમે ધોરણ 5માં આવો છો ત્યારે તમારે આ એક્ઝામ આપવાની હોય છે. આ એક્ઝામમાં તમને અલગ અલગ 4 સ્કૂલ મળે છે. આ 4 સ્કૂલમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા રક્ષા શક્તિ સ્કૂલના મેરિટમાં આવવું પડશે. હવે જો આ ધોરણ 5 ઉપર આવતી એક્ઝામની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ એક્ઝામ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આપી શકે છે, સાથે સાથે ગ્રાન્ટેડ સ્કૂલના વિદ્યાર્થી પણ આ એક્ઝામ આપી શકે છે, અને ઉપરાંત પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી પણ આ એક્ઝામ આપી શકે છે. એટલે કે કોઈ પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો, તે સરકારી સ્કૂલ છે, ગ્રાન્ટેડ સ્કૂલ છે કે પ્રાઇવેટ સ્કૂલ છે, જો તમે આ એક્ઝામ પાસ કરો છો, મેરિટમાં આવો છો, તો તમને અહીંયા રક્ષા શક્તિ સ્કૂલ મળવાપાત્ર છે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે આ પ્રાઇવેટ સ્કૂલ અલગ પડે છે, કારણ કે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને 25% અનામતથી અહીંયા સીટ આપવામાં આવે છે. એટલે કે જો વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 5નો ધોરણ અભ્યાસ કરે છે, એટલે કે 1 થી 5 સુધીમાં જો કોઈ પણ વર્ષમાં તે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે તો તે 25% સીટથી અહીંયા પ્રવેશ મેળવી શકશે. એટલે કે જે વિદ્યાર્થીઓનો 1 થી 5 સુધીમાં સળંગ અભ્યાસક્રમ સરકારી સ્કૂલમાં રહેલો નથી, એટલે કે કોઈ પણ 1 વર્ષ પણ જો તમે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરેલો છે તો તમને મળવાપાત્ર સીટ જે ટોટલ છે તેની 25% રહેશે. અને ઉપરાંત વાત કરીએ તો આપણે મોડેલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ, આ બે જ સ્કૂલ એવી છે જેમાં પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ મળે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ સ્કૂલમાં પ્રવેશ મેળવવો હોય તો સૌ પ્રથમ પ્રવેશ મેળવવા માટે તમારે સીઈટીની એક્ઝામ આપવી પડતી હોય છે. સીઈટીની એક્ઝામ તમે જ્યારે 5મા ધોરણમાં રનિંગ અભ્યાસ કરતા હોય છો ત્યારે તમારે આ ગુજરાત સરકાર દ્વારા એક્ઝામ લેવામાં આવે છે. આ સીઈટીની એક્ઝામમાં તમને અલગ અલગ 4 સ્કૂલમાં એડમિશન મળી શકે છે, અને ઉપરાંત 5મી એક તમને જ્ઞાન સેતુ હેઠળ સ્કોલરશિપ મળે છે, તો તમને એ તો કદાચ ખ્યાલ હશે. હવે જો આ 4 સ્કૂલમાંની એક સ્કૂલ એટલે રક્ષા શક્તિ સ્કૂલ, આ રક્ષા શક્તિ સ્કૂલમાં તમે મેરિટમાં નામનો સમાવેશ થાય છે, તમે આ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે લાયકાત ધરાવો છો. હવે જો આ 5મા ધોરણની એક્ઝામ છે, 5મા ધોરણમાં સીઈટીની એક્ઝામ આવે છે. આ સીઈટીની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ સરકારી, ગ્રાન્ટેડ કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે બધા માટે અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળી શકે છે. પણ 25%ના અનામતથી ખાલી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે આ એડમિશન રહેશે, જેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે માનો કે તમે એક્ઝામ પણ સીઈટીની પાસ કરી લીધી, તમે રક્ષા શક્તિ સ્કૂલના મેરિટમાં પણ આવી ગયા, હવે તમારે આગળ મેડિકલ અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ, આ 2 સ્ટેજ પછી તમને અહીંયા એડમિશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સીઈટીની એક્ઝામ ધોરણ 5 પર આવતી એક્ઝામ, અહીંયા એક્ઝામમાં બધી જ સ્કૂલના વિદ્યાર્થીઓ એક્ઝામ આપી શકે છે. પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને 25% અનામત મળે છે, અને એક્ઝામ પાસ થઈ રક્ષા શક્તિ સ્કૂલના મેરિટમાં પણ જો તમે આવો છો ત્યાર પછી તમારો મેડિકલ ટેસ્ટ થશે, અને ત્યાર પછી ઇન્ટરવ્યૂ પછી તમને અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ મળશે. તો અત્યાર સુધીમાં આ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી આ બધી જ માહિતી છે, જેમાં તમને આ રીતે અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો અભ્યાસક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ એટલે કે મેં તમને શરૂઆતમાં જ વાત કરી એમ કે અહીંયા કોપી ટુ કોપી આ અભ્યાસક્રમ જે હશે એ સૈનિક સ્કૂલનો હશે. એટલે કે સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા જે પણ અહીંયા સિલેબસ જારી કરવામાં આવે છે એ જ કોપી ટુ કોપી અભ્યાસક્રમ અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં રહેશે. સાથે સાથે ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે, એ પણ અહીંયા ઇન્ડોરની ગેમ હોય, આઉટડોરની ગેમ હોય કે ડેલીની એક્સરસાઇઝ હોય, તમને આગળ સંરક્ષણમાં એટલે કે ડિફેન્સમાં જે રીતે પણ આગળ તેના ક્રાઇટેરિયા હોય છે તે રીતે તમને અહીં બધી જ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઉપરાંત જો તમે આગળ યુપીએસસી લેવલની તૈયારી કરો છો, માનો કે તમારું લક્ષ્ય છે કે હું ભવિષ્યમાં કલેક્ટર બનું કે ડીડીઓ બનું કે પછી નાયબ કલેક્ટર બનું, કોઈ પણ તમારું આ લક્ષ્ય છે એ કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય, સ્ટેટ ગવર્મેન્ટનું હોય, તો એ બધી જ એક્ઝામની તૈયારી તમને અહીંયા ધોરણ 12 સુધીમાં કરવામાં આવે છે. એટલે કે ધોરણ 12 સુધીમાં તમને ફિઝિકલ પણ ટ્રેન કરવામાં આવે છે, સાથે સાથે એજ્યુકેશનમાં પણ તમને એ રીતે ટ્રેન કરવામાં આવે છે. આગળ તમને સ્કિલ ડેવલપમેન્ટ માટે અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ અહીંયા 12 સુધી અભ્યાસ કરી અને પોતાની સારી એવી કારકિર્દી બનાવી શકે તે હેતુથી અહીંયા આ રીતે અલગ અલગ એક્ટિવિટી પણ થાય છે. ઉપરાંત જો અભ્યાસક્રમમાં વાત કરીએ તો અભ્યાસક્રમમાં તમને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસક્રમ હશે, પણ જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાંથી આવે છે એટલે કે 1 થી 5 ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરેલો હોય તો તેમને ધોરણ 6 થી ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવો અઘરો પડતો હોય છે. જેથી કરી રક્ષા શક્તિ સ્કૂલનો હેતુ એવો છે કે વિદ્યાર્થીને ધોરણ 6, 7 અને 8 સુધીમાં મિક્સ મીડિયમમાં ભણાવવામાં આવશે. એટલે કે ગુજરાતી સાથે સાથે તેને ઇંગ્લિશમાં પણ એવો અભ્યાસક્રમ નક્કી કરેલો હશે, જેથી વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ધોરણ 6માં ઇંગ્લિશ મીડિયમમાં હાર્ડ ન પડે તે હેતુથી
6, 7 અને 8 સુધીમાં તેમને ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમનો પણ અભ્યાસક્રમ અહીંયા કરાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ ગુજરાતી મીડિયમમાંથી આવો છો તો પણ તમને અહીંયા ધોરણ 8 સુધીમાં ગુજરાતી મીડિયમ પણ સાથે રહેશે, જેથી તમને આ અભ્યાસક્રમ અઘરો ન રહે અને આ અભ્યાસક્રમ તમને સરળ બની શકે. હવે જો આ અભ્યાસક્રમ GSHSEB દ્વારા તૈયાર કરવામાં આવેલો હશે, એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે આપણો ગુજરાત સરકારનો બોર્ડ છે તેના દ્વારા આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલો હશે. હવે જેમ સૈનિક સ્કૂલ કાર્યરત છે તેવી જ રીતે અહીંયા GSHSEB એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા સૈનિક સ્કૂલ જે પણ કાર્યરત છે એ બધી જ સૈનિક સ્કૂલનું જે સિલેબસ ચાલે છે તે જ સિલેબસનો આધાર લઈ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આ અભ્યાસક્રમ એક સ્પેશિયલ તમારી માટે વિશિષ્ટ અભ્યાસક્રમ અહીંયા તૈયાર કરવામાં આવેલો હશે. આ અભ્યાસક્રમ ઇંગ્લિશ મીડિયમમાં રહેશે, પણ વિદ્યાર્થીઓ 6 થી 8માં જો ગુજરાતી મીડિયમમાંથી આવે છે તો તેમને 6 થી 8 અહીંયા ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ એટલે કે આ બંને માધ્યમમાંથી એટલે કે દ્વિભાષી અહીંયા સિલેબસ તમારા માટે રહેશે. જેથી વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6 થી 8 જો બંને એટલે કે દ્વિભાષી અભ્યાસક્રમમાં અભ્યાસ કરશો તો તમને પછી ધોરણ 9 થી 12 સુધીમાં ઇંગ્લિશ મીડિયમમાં આવતો અભ્યાસક્રમ અઘરો નહીં બને, એટલે કે એ પણ એકદમ સરળ બની જશે. ટૂંકમાં મારું કહેવાનું એમ છે કે ધોરણ 9 થી ધોરણ 12 સુધીમાં તમારો ઇંગ્લિશ મીડિયમનો અભ્યાસક્રમ ફરજિયાત રહેશે, પણ ધોરણ 6 થી એડમિશન લ્યો છો તો ધોરણ 6 પછી તમારે ધોરણ 6, 7 અને 8 ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમ બંને અભ્યાસક્રમ સાથે અહીંયા ભણાવવામાં આવશે. પણ ધોરણ 9 થી ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ઇંગ્લિશ મીડિયમનો રહેશે, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને પણ એવું કન્ફ્યુઝન હોય છે કે આ અભ્યાસક્રમ જો ઇંગ્લિશ મીડિયમમાં આવશે તો બાળક જો ગુજરાતી મીડિયમમાંથી આવતું હશે તો તેમને અહીંયા કઈ રીતે અનુકૂળ આવશે. તો ધોરણ 8 સુધી દ્વિભાષી અભ્યાસક્રમ અહીંયા ચલાવવામાં આવે છે. હવે આ 10 જે રક્ષા શક્તિ સ્કૂલ છે તે ગુજરાતમાં 10માંથી 2 છોકરીઓ માટે છે, પણ અત્યારે હાલમાં 5 જેટલી રક્ષા શક્તિ સ્કૂલ કાર્યરત થશે, જે તમને જૂન સુધીમાં ખ્યાલ આવી જશે. એટલે કે જ્યારે પણ ગુજરાત સરકારની આવનારી કોઈ પણ અપડેટ હશે તો તેમાં તમને આ જ ચેનલમાં સૌ પ્રથમ તેનો વિડીયો મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પણ તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરી ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ નવી અપડેટ આવે તો સૌ પ્રથમ તમને એની માહિતી આ ચેનલમાં મળી શકે. તે માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી મહત્વની વાત કરી તો અહીંયા તમારે ફી ભરવાની રહેતી નથી. હવે જો તમે ગુજરાતી મીડિયમમાંથી આવો છો અને આગળ ઇંગ્લિશ મીડિયમમાં તમે અભ્યાસ કરવાનો છો, જેથી કરી તમારે આગળ GSHSEB એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું તમારે એફિલિએશન વાળું સર્ટિફિકેટ પણ જોશે. વિદ્યાર્થી મિત્રો, તેની પણ આપણે સંપૂર્ણ પછીના વિડીયોમાં માહિતી આપશું કે ગુજરાત સરકારમાંથી તમે આ માધ્યમિક બોર્ડમાંથી એફિલિએશન કઈ રીતે કઢાવી શકો, તે પણ આપણે આગળના વિડીયોમાં ડિટેલમાં અભ્યાસ કરશું. પ્રવૃત્તિ એટલે કે જેમ સૈનિક સ્કૂલની માર્ગદર્શિકા પ્રમાણે તમે દર વખતે તેનું પ્રોસ્પેક્ટ જોતા હોય છો, એટલે કે જેમાં આપણે સૈનિક સ્કૂલની જાહેરાત આપેલી હોય છે અને તેમાં અલગ અલગ એક્ટિવિટી આપેલી હોય છે, તો એ બધી એક્ટિવિટી અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પણ કરવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીઓના કારકિર્દી માટે અહીંયા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી એજ્યુકેશનની સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓને ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવશે, સાથે સાથે યોગા જેવા અલગ અલગ એક્સરસાઇઝ પણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ઇન્ડોર ગેમ છે, આઉટડોર ગેમ છે, સ્કિલ ડેવલપમેન્ટ માટે પણ અલગ અલગ પ્રોગ્રામ છે. તો આ બધી જ એક્ટિવિટી જે આપણે સૈનિક સ્કૂલમાં જોતા હોય છે તે બધી જ એક્ટિવિટી અહીંયા રક્ષા શક્તિ સ્કૂલમાં પણ આગળ તમને કાર્યરત રહેશે. ત્યાર પછીની મહત્વની વાત કરી તો પ્રવૃત્તિની સાથે સાથે વિદ્યાર્થીઓને NCC એટલે કે નેશનલ કેડેટ કોર્પ્સ, આ જે NCC અહીંયા વિદ્યાર્થીઓને ફરજિયાત રહેશે. નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે વિદ્યાર્થીઓને NCC અહીંયા ફરજિયાત બનશે, કારણ કે અહીંયા વિદ્યાર્થીઓને અર્ધલશ્કરી બળ છે, પોલીસ સેવા છે, ડિફેન્સની એટલે કે આર્મી, નેવી અને એરફોર્સની જે સેવાઓ છે જેમાં વિદ્યાર્થીઓને ઓફિસર બનવાની તક મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા NCC ફરજિયાત રાખવું પડશે. એટલે કે અહીંયા NCC વિદ્યાર્થીઓને ફરજિયાત કરવામાં આવશે, કારણ કે આ જ હેતુથી આગળ વિદ્યાર્થીઓને અહીંયા ડેવલપ કરવામાં આવે છે, આ જ હેતુથી વિદ્યાર્થીઓની કારકિર્દી અહીંયા ઘડવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ માટે અહીંયા NCC ફરજિયાત બની રહેશે. ઉપરાંત બધા વિદ્યાર્થીઓને NCCની સાથે સાથે NDAની એક્ઝામ પણ દેવી ફરજિયાત છે. એટલે કે NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમી. જો વિદ્યાર્થી મિત્રો તમે આગળ સંરક્ષણમાં આર્મી, નેવી અને એરફોર્સમાં જાઓ છો તો તમારે NCC ફરજિયાત છે. એની સાથે સાથે NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમી, આ બધી તમને એક્ઝામ આગળ તમારા કારકિર્દી માટે ખૂબ જ મહત્ત્વની છે. NDAની એક્ઝામમાં જો તમે આગળ સંરક્ષણમાં એટલે કે આર્મી, નેવી અને એરફોર્સમાં જાઓ છો તો અહીંયા મહત્ત્વપૂર્ણ છે જ તે,
પણ જો કદાચ તમે 12મા પછી તમે નેવી એરફોર્સ કે આર્મીમાં જવા નથી માગતા, એટલે કે ડિફેન્સમાં જવા નથી માગતા, અને હવે તમને એમ છે કે મારે હવે કલેક્ટર બનવું છે, મારે યુપીએસસીની એક્ઝામ પાસ કરવી છે, તો આ એનડીએની એક્ઝામ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં જો તમે ક્વોલિફાય છો તો પછી યુપીએસસી લેવલની એક્ઝામ તમારી માટે એકદમ સરળ બની શકે. તો વિદ્યાર્થી મિત્રો, એનડીએની એક્ઝામ દેવી ફરજિયાત છે, સાથે સાથે એનસીસીની એક્ઝામ દેવી પણ ફરજિયાત છે. આ બંને તમને આગળ તમારા કારકિર્દીમાં ખૂબ જ મહત્ત્વની થશે. કારણ કે જો હું એ વાત કરું કે યુપીએસસી એટલે કે આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ આપણે જોતા હોઈએ છીએ, તો યુપીએસસીમાં તમે આગળ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનવા જાઓ છો, તો તમે જ્યારે એસપી બનો છો એટલે કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનો છો, તો તેમાં પણ જો તમને એનસીસીનું જ્ઞાન હોય, એટલે કે તમે ખુદ એનસીસી કરેલું છે, તો આગળ તમને ભવિષ્યમાં કદાચ યુપીએસસી લેવલ સુધી તમે પહોંચો છો અને યુપીએસસીમાં તમે આગળ ઇન્ટરવ્યૂ આપો છો, તો તમને 100% સંભાવના છે કે એનસીસીમાંથી પ્રશ્ન આવી શકે. એટલે કે તમે યુપીએસસી લેવલ સુધી જો પહોંચો છો તો ત્યારે તમારે એનસીસી જેવા અલગ અલગ કોર્સ પણ કામ લાગે છે. આ નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે આર્મી, નેવી અને એરફોર્સના જે અલગ અલગ જે ક્રાઇટેરિયા હોય છે, તેના અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ તૈયાર કરતા હોય તો વિદ્યાર્થી મિત્રોને આ બધું જ નોલેજ ત્યાં ખૂબ જ કામ આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓનો માઇન્ડ પણ એ રીતે ડેવલપ થાય છે કે વિદ્યાર્થીઓ નેશનલ લેવલની કોઈ પણ ગેમ્સ રમે છે, નેશનલ લેવલની કોઈ પણ એક્ઝામ આપે છે, તો આ બધી જ એક્ઝામ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને અહીંયા સુધીનું સ્ટ્રગલ તો કરવું જ પડતું હોય છે. કારણ કે તમે ભારતની નંબર 1 એવી એક્ઝામની તૈયારી કરો છો જે ભારતની અગ્રામાં અગ્રી એક્ઝામ કહેવાય, અને કદાચ વિશ્વની પણ અગ્રામાં અગ્રી એક્ઝામ આ યુપીએસસી કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી જેવી અગ્રામાં અગ્રી આપણે તૈયારી કરતા હોય તો તમને આ 12મા સુધીમાં આ સ્કૂલમાં એનું ટોટલી અહીંયા વાતાવરણ મળી રહેશે. યુપીએસસીની એક્ઝામ હોય, ડિફેન્સની એક્ઝામ હોય, એનડીએની એક્ઝામ હોય, એસએસસીની એક્ઝામ હોય કે એસએસસી સીજીએલની એક્ઝામ હોય, આરપીએફની એક્ઝામ હોય, તો આ બધી એક્ઝામ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ લે છે, તો આ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ તમારા માટે એકદમ સરળ બનશે જો તમે 6 થી 12 આવી સ્કૂલમાં અભ્યાસ કરો છો, એટલે કે રક્ષા શક્તિ સ્કૂલ હોય કે પછી સાયન્સ સ્કૂલ હોય. કારણ કે આ બંને સ્કૂલ એવી છે જે વિદ્યાર્થીઓને આગળ ડિફેન્સ, પોલીસ સેવા, અર્ધલશ્કરી બોર્ડ, આ બધી જ સેવામાં પોતાના સિવિલ સર્વિસીસની એક સારી એવી ભૂમિકા અહીંયા પ્રદાન કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આગળ સારી એવી કારકિર્દી બનાવવા માગતા હોય, જો તમે આગળ ડિફેન્સમાં, આર્મીમાં એઝ અ ઓફિસર બનવા માગતા હોય, તો તમારા માટે ફરજિયાત ધોરણ 6 થી 12 સૈનિક સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલમાં અભ્યાસ કરવો ફરજિયાત છે. કારણ કે જો તમે કદાચ કોઈ પણ સબ્જેક્ટમાં પીએચડી કરેલા છો અને આ સ્કૂલમાં અભ્યાસ કરેલો નથી, તો આર્મી, નેવી અને એરફોર્સમાં, ડિફેન્સમાં તમે ક્યારેય પણ ઓફિસર બની નહીં શકો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી ધોરણ 12 સુધીમાં સૈનિક સ્કૂલ હોય કે રક્ષા શક્તિ સ્કૂલ હોય, અહીંયા અભ્યાસ કરવાનો સૌથી મોટો બેનિફિટ એ રહેલો છે કે તમે કદાચ ડિફેન્સમાં જવા નથી માગતા, તો તમે આ લેવલ સુધીની તૈયારી કરેલી છે, તો આગળ તમને યુપીએસસીની એક્ઝામ એકદમ સરળ બની રહેશે. જેથી કરી આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે આપણે ગુજરાતમાં આઉટ સ્ટેટના જે ઓફિસર્સ હોય છે, એટલે કે હિન્દી ભાષી આપણે જે ઓફિસર્સને જોતા હોય છે, એ લોકો પોતાના સ્કૂલ સમયથી જ આ બધી તૈયારી કરતા હોય છે. કદાચ એમાંથી કોઈ ઓફિસરે એ સમયે નવોદયમાં પણ અભ્યાસ કરેલો હોય, એટલે કે એના સ્કૂલના સમયમાં નવોદય કરેલું હોય અથવા તો સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય, જેથી કરી પોતાના સ્કૂલના દિવસોથી જ તે આ લેવલની એક્ઝામ જો કરેલી હોય, તો એ પછી એ જ્યારે કોલેજમાં આવે કે કોલેજ પૂરી કરી અને એક કહેવાય ને કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, તો ત્યારે તેને એકદમ સરળ બની રહેશે. અને હજી પછી જ એ વિદ્યાર્થી ઓફિસર્સ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો એમ્પ્લોય બનવામાં એને થોડુંક પણ કહેવાય ને કે આમ હાર્ડ ન દેખાયું હોય, એટલે કે એના માટે એકદમ સરળ પછી બની જતું હોય છે. જ્યારે વિદ્યાર્થીઓ 6 થી આવી સ્કૂલમાં અભ્યાસ કરેલા હોય તો એના માટે આગળ ઘણો બધો એનો રસ્તો ક્લિયર થઈ જતો હોય છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 3, 4, 5, 6, 7 કે 8માં હાલમાં અભ્યાસ કરી રહ્યા છો, તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 3 થી ધોરણ 8ની વચ્ચે આવતી બધી એક્ઝામ છે, જેમાં સૈનિક સ્કૂલની એક્ઝામ છે તે 4, 5 અને 6 ધોરણમાં આવી શકે છે. એટલે કે તેમાં ઉંમર આધારિત તેની એક્ઝામમાં તમે ક્વોલિફાય થતા હોય છે. એટલે માનો કે તેમાં તમારે 10 વર્ષથી 12 વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ. એટલે કે હવે જો આપણે સૈનિક સ્કૂલની થોડીક એવી વાત કરી લઈએ, તો વિદ્યાર્થી મિત્રો, સૈનિક સ્કૂલનું માળખું એવું છે કે સૈનિક સ્કૂલમાં તમારી ઉંમર 10 થી 12 વર્ષની થતી હોય,
અને તમે ધોરણ 4માં અભ્યાસ કરતા હોય, ધોરણ 5માં અભ્યાસ કરતા હોય કે ધોરણ 6માં અભ્યાસ કરતા હોય, તમે સૈનિક સ્કૂલની એક્ઝામ આપી શકો છો. જ્યારે નવોદય અને સીઈટીમાં એવું છે કે તમે ફરજિયાત ધોરણ 5માં અભ્યાસ કરતા હોય અને આ વચ્ચે તમારી ઉંમર થતી જ હોય છે, એટલે કે 5માં અભ્યાસ કરતા હોય ત્યારે આપણે નોર્મલી 10 થી 12 વચ્ચેની જ ઉંમર હોય છે. પણ કદાચ એવું બની શકે કે કોઈ વિદ્યાર્થીઓ પહેલાં ધોરણમાં 1 વર્ષ મોડા બેઠા હોય તો તેમને આ 5 વર્ષ એટલે કે આ 5મા ધોરણમાં આવતી એક્ઝામ તેને 4થા ધોરણમાં પણ આવી જાય છે. એટલે કે 1 વર્ષ મોડા બેસે એ વિદ્યાર્થી ધોરણ 4માં અભ્યાસ કરતો હોય પણ આમ એ ધોરણ 5માં ગણાય, એ રીતની તેની ઉંમર થતી હોય છે. ટૂંકમાં હું તમને એમ સમજાવ્યું કે સૈનિક સ્કૂલમાં તમારે એપ્લાય કરવા માટે તમારી ઉંમર 10 થી 12 વર્ષ વચ્ચેની થવી જોઈએ અને આ 10 થી 12 વચ્ચેની જે ઉંમર છે તે 31 માર્ચ સુધીમાં તમારે જે તે વર્ષમાં ગણવાની રહેશે. એટલે કે સીઈટી અને નવોદયમાં ફરજિયાત ધોરણ 5 ઉપર આ એક્ઝામ આવે છે, જ્યારે સાયન્સ સ્કૂલમાં તમને ધોરણ 5 હોય, 4 હોય કે 6 હોય પણ તમારી ઉંમર 10 થી 12 વચ્ચેની થવી જોઈએ. તો જો આપણે હાલની વાત કરીએ તો અત્યારે હાલમાં આ રક્ષા શક્તિ સ્કૂલ છે તે ગુજરાતમાં 5 કાર્યરત થવા જઈ રહી છે. એટલે કે જૂન સુધીમાં આ રક્ષા શક્તિ સ્કૂલ 5 કાર્યરત થશે અને તેમાંથી તમને જે 10 સૈનિક સ્કૂલ આપેલી છે તે આગામી સમયમાં પણ મળી જશે. મિત્રો અહીંયા તમને કુલ 10 સ્કૂલની જોગવાઈ કરેલી છે, જેમાંથી એક સ્કૂલમાં વધારેમાં વધારે 500ની ક્ષમતાવાળી સ્કૂલ રહેશે, રક્ષા શક્તિ સ્કૂલ, જેમાં તમારે એડમિશન માટે સીઈટીની એક્ઝામ આપવી પડતી હોય છે. સીઈટીની એક્ઝામ ધોરણ 5 ઉપર આવે છે. આ એક્ઝામમાં તમે રક્ષા શક્તિ સ્કૂલના તમારે મેરિટમાં નામ લેવું પડતું હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિદ્યાર્થીઓ માટે એક્ઝામ છે, એટલે કે સરકારી, ગ્રાન્ટેડ કે પછી પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી છે તો તેને 25% અનામત આપેલું છે. હવે આપણે વાત કરીએ તો સૈનિક સ્કૂલમાં તમને ફી ભરવી પડતી હોય છે, જ્યારે રક્ષા શક્તિ સ્કૂલમાં તમારે ધોરણ 12 સુધીમાં ફ્રી એજ્યુકેશન, હોસ્ટેલ સાથે તમને આ બધી ફેસિલિટી મળતી હોય છે. ઉપરાંત વાત કરીએ તો સૈનિક સ્કૂલમાં પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારના 2022ના જે ઠરાવ છે એ 2022ના ઠરાવ પ્રમાણે જો તમે કેટેગરીમાં આવો છો અને તમારા વાલીની આવક મર્યાદાના ક્રાઇટેરિયામાં આવો છો તો સૈનિક સ્કૂલની ફી જે 1,20,000થી પણ વધારે છે તે પણ અહીંયા અડધી અથવા તો પૂરેપૂરી માફ થઈ શકે છે. પણ એની માટે તમારે આગળ જોવાનું છે કે 2022ના ઠરાવ પ્રમાણે તમારી કેટેગરી અને તમારા વાલીની આવક મર્યાદામાં જો તમે આવો છો તો તમને અહીંયા સૈનિક સ્કૂલમાં જે ફી છે તેમાં પણ તમને રાહત મળે છે. અને હજી આગળ પણ આપણે સૈનિક સ્કૂલના જે ગુજરાત સરકારના 2022ના ઠરાવ પ્રમાણે જે તમને રાહત મળે છે ફીમાં, સૈનિક સ્કૂલમાં, રક્ષા શક્તિમાં તો તમને એકદમ ફ્રી આપેલું છે. સૈનિક સ્કૂલમાં જે 1,20,000થી વધારે ફી છે, આ 1,20,000ની ફી સૈનિક સ્કૂલની પણ તમારી માફ થશે જો તમે આ કેટેગરી કે પછી તમારા વાલીની આવક મર્યાદામાં જો તમે આવો છો તો. તો વિદ્યાર્થી મિત્રો, સૈનિક સ્કૂલમાં પણ તમારી ફી માફ થઈ જાય છે, પણ એમાં અલગ અલગ ક્રાઇટેરિયા આપેલા છે. તમારે ક્રાઇટેરિયામાં આવવું પડતું હોય છે. તેમાંથી એક કેટેગરીનો ક્રાઇટેરિયા છે, પછી વાલીની આવક મર્યાદાની એક ક્રાઇટેરિયા આપેલો છે. અને આ બધી જ તમને માહિતી માટે હજી આપણે આગળ પણ એક અલગથી એક એવો વિડીયો લઈને આવશું જેમાં તમને સૈનિક સ્કૂલની ફી બાબતે પણ રાહત મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ ચેનલમાં નવા છો તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એક લાઇક કરી દેજો. હવે પછીના નવા અપડેટ સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.